કારણ કે મને પણ ઘૂંટણમાં દુખાવો થયો હતો। હેલો મિત્રો, જો તમને પણ દોડતી વખતે અથવા દોડી લીધા પછી ઘૂંટણનો દુખાવો થતો હોય એ વસ્તુ અવગણવી નહીં, કારણ કે મને પણ ઘૂંટણમાં દુખાવો થયો હતો। કારણ કે જો તમે હદથી વધારે મહેનત કરો તો આ વિડીયો મેં સ્પેશિયલ એના માટે જ બનાવ્યો છે। અને 10 દિવસનો બ્રેક આવ્યો હતો દોડવા, અને એક સાઈડ પોલીસની ભરતી પણ ચાલુ થઈ જવાની છે, એની ડેટ બહાર આવી ગઈ। તો હું ખાલી તમને ઝડપથી બધું સમજાવી કે આ વસ્તુ કદાચ ઘૂંટણમાં દુખતી હોય ને, જો વધારે દુખતી હોય તો તમે ડોક્ટર આગળ પહેલા તો જઈ શકો, બરોબર છે। બીજી વસ્તુ કે તમને ખબર છે કે હા રનિંગને લીધે જ દુખે છે, અને એવું લાગે કે થોડોક મતલબ જે સાંધા હોય ને, સાથળનું હાડકું જતું હોય ને, જે આ નીચેનું આવતું હોય તો એ તમને દુખે છે। એના માટે એક બે એક્સરસાઇઝ કહીશ જે બેડ ઉપર તમે બેસીને જ કરી શકો। દુખાવો ચાલુ હોય તો રનિંગ બંધ કરી દેવું, બરોબર છે। 2 દિવસ રેસ્ટ રાખો તમે, આ વસ્તુ વધી શકે છે। અને જે મને ખબર છે તમે જ્યારે દોડતા હો ને, તો હું તમને એની 3 એક્સરસાઇઝ, સાવ સાદી કસરત છે એવી કે જેનાથી તમને ઘૂંટણની આ ઇન્જરી થઈ હોય તો જલ્દી મટી જશે। કસરત બતાવ્યા પહેલા હું તમને અમુક વસ્તુ કહેવા માંગુ છું કે જો સૌથી પહેલું કામ શું કરવું, તો તમારે સૌથી પહેલા તો રનિંગ બંધ કરી દેવું, બરોબર છે। તમને જ્યાં સુધી એમ ના થાય કે હા હવે ઘૂંટણ જરા પણ દુખતા નથી ત્યાં સુધી રનિંગ ના। અને બીજું કે તમને જ્યાં દુખાવો થતો હોય ત્યાં બરફના ટુકડા ઘસવા, જેનાથી પણ ફાયદો થશે। 2 વસ્તુ યાદ રાખવી કે રનિંગ બંધ કરી દેવું અને બરફ ઘસવી જ્યાં પણ દુખાવો થતો હોય। મસલ્સની વાત નથી કરતો હું, સાંધાની વાત કરું છું, બરોબર છે, એ ભૂલજો નહીં। તો ઠીક છે, હવે હું તમને 3 એક્સરસાઇઝ, 3 સાવ સાદી કસરત કહું કે જેનાથી તમને આરામ મળશે। કદાચ કોક વૃદ્ધ માણસને જો ઘૂંટણ દુખતા હોય તો એ પણ આ ટ્રાય કરી શકે છે, બરોબર। એકદમ સિમ્પલ છે। તો આ એક્સરસાઇઝ કરો એટલે તમને, મારા ખુદના ઘૂંટણનો દર્દ હતો કમ્પ્લીટ એકદમ મટી ગયો છે। કોઈને ઘૂંટણનો દર્દ થતો હોય કે કોઈ બી દર્દ થતો હોય તો અમુક છોકરાઓ શું કરે, દુખાવાની ગોળી લઈ પી અને પછી દોડવા જાય। તો ધ્યાન રાખજો, આ વસ્તુ કરવાથી જ્યાં સુધી ગોળી હોય ત્યાં સુધી પણ શરીરને તો જે નુકસાન થવાનું છે થવાનું જ છે, એટલે આવી વસ્તુ કરવી નહીં, ઠીક છે। એટલે જો તમને ઇન્જરી થઈ હોય તો જ્યાં સુધી પહેલી પ્રાયોરિટી કે આપણે ઇન્જરી ઠીક કરીએ, બરોબર, પછી તમે દોડવા જાઓ। મેં જેમ 10 દિવસનો બ્રેક, ભલે અઘરું લાગે, મને ખુદને ખબર છે હું એટલું દોડી શકતો હતો, અને એ પણ હજી પગને લીધે જ। તો ઠીક છે, તો જો તમે પણ પરીક્ષા દેવાના હો કે કોઈ બી હો, તમને મજા આવતી હોય એક્સરસાઇઝ કરવાની કે મારી સાથે મારી વાતો ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરો। અને જો તમારા કોઈ મિત્ર એવા હોય જેને આ રીતનો દુખાવો થતો હોય, પગનો દુખાવો, રનિંગને લીધે જો પગનો દુખાવો થતો હોય તો એને શેર કરો, એટલે એ પણ થોડીક એક્સરસાઇઝ કરે। અને આ જે મેં એક્સરસાઇઝ કીધી એમાં કઈ વસ્તુની જરૂર નથી પડે, ઠીક છે। અને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો। તો મળીએ પાછા કાલ સવારે આપણે નવા જુસ્સા સાથે, નવી રનિંગ સાથે। આજ હું 900 દોડ્યો હતો અને કાલ જોઈએ હવે, તો બાય બાય।